હલો મિત્રો, આપણે જેની રાહ જોઈ રહ્યા હતા ટાટ એચએસ હાયર સેકન્ડરી માટે 2026માં નોટિફિકેશન આવી ગયું છે 5 ફેબ્રુઆરી 2026ના રોજ. તો આ વિડીયોમાં આપણે આ નોટિફિકેશનમાં જે માહિતી છે ડિટેલમાં બધી જ માહિતી હું આપવાનો છું. તો આ વિડીયોમાં બન્યા રહો. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા માહિતી જોઈએ તો આ નોટિફિકેશન આવ્યું છે 5/2/2026 અને એમાં સૌ પ્રથમ આપણે ઇમ્પોર્ટન્ટ જે ડેટ છે, તારીખો છે એ જોઈ. તો આ ઉચ્ચતર માધ્યમિક 2026નો કાર્યક્રમ જે છે ટાટ એચએસ એ આપણે જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ છે 5/2/2026. ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો 10/2/2026 થી 19/2/2026. ઓનલાઈન ફીનો સમયગાળો છે 10 થી 20 ફેબ્રુઆરી 2026. પ્રાથમિક પરીક્ષા એટલે આમાં તમને ખબર જ છે મિત્રો કે ટાટ એચએસમાં 2 પેપર આવે છે, મતલબ કે 2 એક્ઝામ આવશે. તો પહેલી એક્ઝામ જે છે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પરીક્ષા એ જે છે 29/3/2026 અને આ પરીક્ષામાં તમે પાસ થાવ છો તો બીજી પરીક્ષા આપવાની રહેશે, મુખ્ય પરીક્ષા, જેની સંભવિત તારીખ મે 2026 આપવામાં આવી છે. તો આ મહત્ત્વપૂર્ણ તારીખો છે. હવે જોઈએ આપણે વિષયો. તો વિષયો કયા કયા છે? તો મોસ્ટલી મિત્રો બધા જ વિષયો આમાં કવર થઈ જાય છે. જેમ કે ગુજરાતી માધ્યમમાં એકાઉન્ટ, કોમર્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી, કમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જ્યોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, એગ્રીકલ્ચર, મેથ્સ, ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક, ફિઝિકલ એજ્યુકેશન અને સોશિયલ સાયન્સ. તો આ બધા જ વિષયો આમાં કવર થાય છે. અંગ્રેજી માધ્યમમાં એમાં પણ અહીંયા સબ્જેક્ટ વિષયો મેન્શન કરેલા છે. પછી આ વાત આવે હિન્દી માધ્યમની, તો એ પણ અહીંયા જે વિષયો છે એ અહીંયા મેન્શન કરેલા છે. તો આ તમારા જોડે ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે વિષયો કયા કયા છે. તો આ છે જે મેં માહિતી આપી. ગુજરાતી માધ્યમ આટલા છે, અંગ્રેજી અને હિન્દી. હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત. તો આમાં તમારે માસ્ટર ડિગ્રી એટલે કે MA હોય, MSc હોય, MCOM હોય આવી ડિગ્રી કરેલી હોવી જોઈએ અને B.Ed કરેલું હોવું જોઈએ. તો આ શૈક્ષણિક લાયકાતમાં છે. અને અહીંયા તમે નીચે જોશો જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાત એટલે કે તમારું માસ્ટર ડિગ્રીનું જે સર્ટિફિકેટ એ ના હોય, મતલબ કે તમે છેલ્લા સેમિસ્ટરમાં અથવા તો B.Edના છેલ્લા સેમિસ્ટરમાં હોય તો પણ તમે આ એક્ઝામ આપી શકશો, એવું અહીંયા સ્પષ્ટપણે લખેલું છે. મતલબ કે તમારું MA પતી ગયું છે અને B.Ed તમે કરો છો અને લાસ્ટ સેમમાં છો, ચોથા સેમમાં, તો તમે આ એક્ઝામ આપી શકશો. પણ જ્યારે ભરતી પ્રક્રિયા થશે ત્યારે તમારે એ સર્ટિફિકેટ તમારે ત્યાં પ્રોડ્યુસ કરવું પડશે, આપવું પડશે. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે અહીંયા લખેલી પણ છે કે ભરતી પ્રક્રિયામાં સંબંધિત લાયકાત પાસ થયાની માર્કશીટ તમારે રજૂ કરવાની રહેશે. હવે જોઈએ અહીંયા તો શૈક્ષણિક લાયકાતની વાત પતી ગઈ. હવે પરીક્ષા ફી ST, SC, SC, BC, EWS અને ફિઝિકલ હેન્ડીકેપ જે છે એ કેટેગરીને 400 રૂપિયા ફીસ છે અને જનરલ કેટેગરીને 500 રૂપિયા ફીસ છે. કસોટી પરીક્ષાનું સ્વરૂપ, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ધ્યાન આપજો મિત્રો. તો અહીંયા કસોટીનું જે સ્વરૂપ છે એ 2 સ્ટેપમાં યોજાશે. મતલબ કે પહેલી વખત પ્રાથમિક પરીક્ષા અને જો એમાં તમે પાસ થાવ છો તો મુખ્ય પરીક્ષા. તો પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એવી રીતના 2 પરીક્ષા રહેશે. તો પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ કેવું એ જોઈ. તો પ્રાથમિક પરીક્ષા 200 ગુણની બહુવિકલ્પ સ્વરૂપની એટલે કે MCQ વાળી રહેશે. તો આ કસોટીમાં 2 વિભાગમાં રહેશે. વિભાગ 1માં 100 પ્રશ્નો અને વિભાગ 2માં 100 પ્રશ્નો. હવે એ 100 પ્રશ્નોનું બાયફર્કેશન કઈ રીતના, તો એ મેં અહીંયા બનાવીને રાખ્યું જ છે, જોઈ શકો છો. તો પહેલી જે પરીક્ષા છે એટલે કે પ્રિલિમ એક્ઝામનું માળખું જે 3 કલાકની રહેશે, સળંગ પેપર 3 કલાકનું રહેશે. એમાં 2 ભાગ પાડેલા હશે પેપરની અંદર. ભાગ 1 સામાન્ય અભ્યાસ, જેની અંદર 20 ગુણ 20 પ્રશ્નો સામાન્ય જ્ઞાનના હશે, 35 શિક્ષક અભિયોગ્યતા, એની અંદર પણ 35માં 10 માર્ક્સ શિક્ષણ ફિલોસોફી, 15 શૈક્ષણિક મનોવિજ્ઞાન અને 10 પ્રશ્નો હશે વ્યવહાર અને મૂલ્યાંકન. તો આ રીતના એના પછી 15 જે છે તાર્કિક અભિયોગ્યતા એટલે કે લોજિકલ રિઝનિંગના હશે. 15 જે કહેવાય કે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય એટલે કે ગુજરાતી લેંગ્વેજ
પ્રોફિશિયન્સીના હશે, અને બીજા 15 જે છે અંગ્રેજી ભાષાની જાણકાર ઇંગ્લિશ લેંગ્વેજ નોલેજ એના હશે. તો આ રીતના પહેલા ભાગનું 100 માર્ક્સનું માળખું, અને બીજો ભાગ પહેલાં પ્રિલિમ્સની અંદર જ બીજો ભાગ જે છે એના વિશેની માહિતી, કે જે 100 ગુણ છે બીજા, એ 100 ગુણ વિષય વસ્તુ 80 ગુણનું અને 20 ગુણના વિષય વસ્તુ આધારિત પદ્ધતિ, મેથડ ઓફ ધેટ પર્ટિક્યુલર સબ્જેક્ટ, એટલે કે જે વિષય વસ્તુની જે મેથડ છે એના હશે 20. તો આ રીતના બીજા ભાગના 100 પ્રશ્નો, એટલે પહેલું પ્રિલિમ્સ છે એમાં આ રીતના બાયફર્કેટ કરેલા છે. અને અહીંયા એની ડિટેલ પણ જો અહીં આપેલી છે. વિભાગ 1 સામાન્ય અભ્યાસ 100 ગુણ 100 પ્રશ્નો, તો એ અહીંયા આપ્યું જ છે બધું ડિટેલ, જે હમણાં મેં તમને બતાવી છે. અહીંયા ડિટેલ બધી જ આપી છે. વિભાગ 2 વિષય વસ્તુ 80 પ્રશ્નો અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિના 20 પ્રશ્નો 20 ગુણ. હવે પરીક્ષાનું માધ્યમ, આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં થશે, બરાબર છે, જેમ ઉપર આપણે ડિસ્કસ કર્યું. હવે બીજી, જો તમે પહેલી પરીક્ષામાં પાસ થાવ છો, પ્રાથમિક પરીક્ષામાં, તો મુખ્ય કસોટી મેન્સ એક્ઝામનું સ્વરૂપ કેવું છે એ અહીંયા બતાવ્યું છે. તો આ મુખ્ય કસોટીના 2 પ્રશ્નપત્રો રહેશે. તો આ બંને પ્રશ્નપત્રની જે ડિટેલમાં માહિતી અહીંયા મેં આપી છે, જોઈ લઈએ આપણે. આ રહી માહિતી કે મેન્સ એક્ઝામ, બીજી જે થશે મેન્સ એક્ઝામ, એનું માળખું કેવું હશે. તો પહેલું પ્રશ્નપત્ર છે જે 100 ગુણનું રહેશે, એમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ ભાષા સજ્જતામાં હશે, જેના 2.5 કલાક એટલે 150 મિનિટનું રહેશે. અને બીજું પ્રશ્નપત્ર 100 ગુણનું જે છે એ વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના આધારે રહેશે, એ 3 કલાકનું રહેશે, એટલે કે 180 મિનિટનું. આવી રીતના 200 પ્રશ્ન મેન્સમાં, એટલે કે જે લેખિત, આ MCQ નહીં હોય મિત્રો, આ લાંબા પ્રશ્નો જે લેખિત કહેવાય ને, એ એક્ઝામ હશે, જેની ડિટેલ અહીંયા આપી જ છે. જોઈ લઈએ આપણે. અહીં જો પ્રશ્નપત્ર 1 ગુજરાતી, હિન્દી સજ્જતા, એનું માળખું, અંદર શું શું પૂછાશે ડિટેલમાં, નિબંધ, પત્રલેખન, ચર્ચાપત્ર, આ બધું જ અહીંયા વ્યાકરણમાં શું શું પૂછશે એ બધી જ ડિટેલ અહીંયા આપી છે. રૂઢિપ્રયોગ, સમાસનો વિગ્રહ, અલંકાર, જોડણી, સંધિ, કહેવતોનો અર્થ, છંદ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, વાક્ય રચનાના અંગો, આ બધું જ ડિટેલ અહીંયા આપી છે. અંગ્રેજી સજ્જતા, તો એની ડિટેલ પણ આપી છે. હવે પ્રશ્નપત્ર 2ની વાત કરીએ આપણે, વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ, એમાં ડિટેલમાં કેટલા માર્ક્સના પ્રશ્નો આવશે એ પણ અહીંયા માહિતી આપી છે. 7 પ્રશ્નો 5 ગુણના, એટલે કે 35 માર્ક્સ, 7 પ્રશ્નો 4 ગુણના, એટલે 7 ચોક 28 માર્ક્સ, બીજા 11 પ્રશ્નો 2 ગુણના, એટલે કે 22 માર્ક્સ, અને છેલ્લા જે 15 પ્રશ્નો છે 1 ગુણના, એ 15 ગુણ. એ રીતના કુલ બીજા પેપરમાં મેન્સમાં 100 ગુણ થશે. આ રીતના રહેશે. તો એની માહિતી પણ અહીંયા ડિટેલમાં આપી છે. જો આ જેમ વાત કરીએ આપણે, પ્રશ્નપત્ર 1 150 મિનિટનું, પ્રશ્નપત્ર 2 180 મિનિટનું. તો આ બધી જ ડિટેલ અહીંયા આપી છે. હવે જો આમાં કઈ રીતના યોગ્યતા પ્રાપ્ત કરી શકશો તમે, એની માહિતી આપી છે. તો જે કટઓફ રાજ્ય સરકાર નક્કી કરે એ પ્રમાણે કટઓફમાં તમે આવી જાઓ તો તમારે મુખ્ય પરીક્ષા આપવાની રહે. અહીંયા મુખ્ય પરીક્ષામાં પણ આપ્યું છે, સામાન્ય કેટેગરીના ઉમેદવારોમાં કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ગુણ મેળવેલ ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, SC/BC, આર્થિક રીતે નબળો વર્ગ, EWS અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 55 ગુણ મેળવેલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. તો આ બંને જે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા, એનું જે કટઓફ કહેવાય એની માહિતી અહીંયા આપી છે. હવે મેરિટ લિસ્ટમાં સમય મર્યાદા, તો શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. કોઈપણ વર્ષે યોજાયેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે. તો મતલબ કે જે 2023માં ટાટની જે એક્ઝામ થઈ હતી એ હવે આમાં માન્ય નહીં ગણાય. તમારે અત્યારે શિક્ષક બનવું હશે તો આ જે નવી 2026ની ટાટ આવી છે એ તમારે પાસ કરવી પડશે. આ માહિતી છે.
તો આ સંપૂર્ણ કસોટી પરીક્ષા કેન્દ્ર, એની માહિતી, અગત્યની સૂચનાઓ અહીંયા આ વેબસાઇટ ઉપર જઈને તમારે એનું ફોર્મ ભરવાનું રહેશે. એસીબી એક્ઝામ આ વેબસાઇટ ઉપર તમને બધી જ માહિતી આના વિશે મળી રહેશે. તો આ સંપૂર્ણ માહિતી આપણે જોઈ, અને આ સિવાય પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો, હું તમને ચોક્કસપણે જવાબ આપીશ. એકવાર ફરી આપણે મહત્ત્વની તારીખ અને ડિટેલ્સ જોઈ લઈએ. આપણે ફોર્મ ભરવાની તારીખ જે છે 10 થી 19 ફેબ્રુઆરી 2026 અને ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે 10 થી 20 ફેબ્રુઆરી 2026 અને પ્રથમ પરીક્ષા, પ્રાથમિક પરીક્ષા જે છે એ 29/3/2026ના દિવસે યોજાશે. અને જે મેઇન પોઈન્ટ છે એકવાર ફરીથી હું રિપીટ કરું છું કે માસ્ટર ડિગ્રી અને બીએડ કરેલું હોવું જોઈએ, અને જો તમારી જોડે ડિગ્રી પૂરી નથી થઈ પણ તમે છેલ્લા વર્ષમાં છો તો પણ આ ફોર્મ ભરી શકો છો. આ મહત્ત્વની અપડેટ છે.